સુરત શહેરમાં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે, જેમાં મુખ્યત્વે રાજકીય અને પાલિકા અધિકારીઓની સાંઠગાંઠ હંમેશા મુખ્ય ભૂમિકામાં રહી હોવાનું સર્વવિદિત છે. સુરતમાં છેલ્લા 3 વર્ષમાં અસંખ્ય કોમર્શિયલ કે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામોને નોટિસ આપવામાં આવે છે, જેમાં અમુક કિસ્સાઓમાં પહેલા જ સેટિંગ થઈને તોડી પાડવામાં આવતા નથી, જ્યારે અમુક કિસ્સાઓમાં તોડી પાડીને ફરીથી સેટિંગ કરીને એટલે કે નાણાકીય વ્યવહારો કરીને બધા નિયમો નેવે મૂકી બાંધવા દેવામાં આવે છે. આ બાબતે બે શણધણે કમિશનરને ખુલાસો પૂછતા કહ્યું હતું કે જો બાંધકામ ગેરકાયદેસર હોય તો નોટિસ આપ્યા બાદ તોડી પાડીને ફરીથી શા માટે બની જાય છે. સુરતના મોટાભાગના ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો ગેરકાયદેસર છે અને નાણાકીય લેતી દેતીથી જ બંધાયેલા છે, એ વાત જગજાહેર છે. તેથી આપના માધ્યમથી આ બાબતે સરકારને નવી પોલિસી બનાવવા અંગે તેમજ રેસિડેન્શિયલ વિસ્તારમાં થતી સરકારી દખલ અંદાજીથી રાહત મળે એ પ્રકારની યોગ્ય નીતિ બનાવવા અને પેડ એફએસઆઈ અંગે જૂના બાંધકામો કે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામોમાં ફીનું ધોરણ ઘટાડવા અંગે ફેરબદલ કરી પ્રજાને માનસિક ત્રાસમાંથી છુટકારો મેળવવા મહેશ અણધણે ભલામણ કરી હતી.